કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. આઈ હોપ બધા બહુ મોજમાં હશે, મજા કરતા હશે, બહુ મસ્ત રીતે ભણતા હશે અને પ્રિપેરેશન બહુ જોરથી જોશમાં ચાલતી છે, રાઈટ? યસ. આઈ હોપ તમે પહેલાં મારો પ્રીવિયસ લેક્ચર જોઈ લીધું હોય છે, જેમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરી હતી અને આપણે તેમાં બાયો સાવરનો નિયમ ભણ્યા હતા, રાઈટ? ઘણા ખરા ફંડા જોયા હતા, બાયો સાવરનો નિયમ, પછી એનાથી પરિમિત લંબાઈના તાર વડે અર્ધનો ઇન્ફાઇનાઇટ તાર, પછી એના ઢાસુ સમ કર્યા હતા, રાઈટ? તો રાઈટ, તો પહેલાં એ લેક્ચર જોઈ લેજો, પછી આપણે આ લેક્ચરમાં તમે ભણશો. ના બી જો અને કદાચ તમને આવડતું હોય તો ઇટ્સ ઓકે, તો અહીંથી બી તમે જુઓ તો તમને ખબર તો પડી જ જશે. પણ એ સૂત્ર ત્યાં હતું, એ સૂત્રનો આપણે યુઝ કરીને આપણે આજે ભણવાના છીએ. આજે આપણે તેનાથી આગળ વધીએ અને આજે આપણે કોઈ વર્તુળાકાર કોઈ રિંગ હોય, મતલબ 3Dમાં કઈ રીતે થાય છે, અને પછી એના JEE નીટના આપણે સમ જોવાના છે, રાઈટ? તો યસ વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવશે. આજ તો બહુ મસ્ત સમ બી કરીશું JEE નીટના, અને લેક્ચરની કરીએ શરૂઆત. લેટ્સ ગો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે, તાર લઈ લો કે લૂપ લઈ લો, ચલો લૂપ વડે ચુંબકીય ક્ષેત્ર. કોઈ દિક્કત વાળી વાત નથી, રેડી? કોઈ વર્તુળાકાર છે, વર્તુળાકાર લૂપ છે, ગમે એનું કેટલું મળે આપણે જોવાનું છે, રાઈટ? તો પેલા તો વર્તુળ બનાવી દો સર. વર્તુળાકાર કીધું, હા ભાઈ સાહેબ બનાવું વર્તુળ. લે ભાઈ વર્તુળ બનાવી દઉં. લે વર્તુળ તમને લાગશે નહીં, પણ તમારે સમજાવવાનું ભાઈ આ વર્તુળ છે, રાઈટ? વિદ્યાર્થી મિત્રો, આ વર્તુળ, રાઈટ? સપોઝ હું એમ કહું કે અહીંથી આ એની ત્રિજ્યા જેટલું એ અંતર છે. વિદ્યાર્થી મિત્રો ખબર પડી? ઓકે. આ શું છે? કેન્દ્ર O. આમાંથી સપોઝ આ રીતના આઈ પ્રવાહ હોય છે, ઓ આઈ વહિંગ આ રીતના આઈ વહે છે. આ વર્તુળ છે, તમે માની લેજો વિદ્યાર્થી મિત્રો. ડ્રોઈંગ ઉપર ના જતા ભાવના ઉપર જઈજો. યસ, આ રીતના વર્તુળ છે. આપણે સપોઝ આ રીતના આ વર્તુળ છે, અહીંથી આપણે આ બે અંતર તમને ખબર છે એ જ રહેવાનો છે. કેટલું રહેવાનું છે આ અંતર? આવો તે અંતર એ જ રહેવાનું છે, રાઈટ? સપોઝ આપણી પાસે એક સૂત્ર જ છે, DB ઇક્વલ ટુ શું હતું? DB ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન. સપોઝ આપણે આ O અંતરે મેળવવું છે, તો અહીંયા લખી દો a². તમને એમ થતું સર આ શું? મેં કીધું ને આગળ આપણે ભણાવ્યું DB ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન a². બાયો સાવરના નિયમનું છે, સિમ્પલ, રાઈટ? તો આ રીતના કોઈ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત, આ રીતના વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ લૂપ છે, એના વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે આ O ઉપર આપણે મેળવવું છે. તો પહેલા તમને ખબર છે કે પહેલા આપણે શું બનાવવું છે? નાનું એલિમેન્ટ લઈ લેવું, dl જેટલું, ટીચિંગ મતલબ આથી સ્પર્શકની દિશામાં dl જેટલો એક નાનો એલિમેન્ટ લઈ લો, રાઈટ? આ dl જેટલો નાનો એલિમેન્ટ લઈ લેવાનો. પહેલા તમને ખબર છે કે અહીંયા dl જેવો એલિમેન્ટ ક્યાં આવશે? વિદ્યુત પ્રવાહની દિશામાં, એટલે આમ અહીંયા લઈશું. તો ચલો બતાવી દઉં યાર, તમે લોકો નહીં માનો. આ રીતના આવશે, અહીંયા dl અહીંયા આવશે, અહીંયા પણ આમ જ આવશે dl, અહીંયા પણ આમ જ આવશે dl, કેમ કે વિદ્યુત પ્રવાહની દિશામાં છે, કોઈ ટેન્શન વાળી વાત નથી. તો પહેલા આપણે આના દ્વારા કેટલું મળે પછી જોઈ લઈએ. આના દ્વારા મળે ને એ આપણે એકવાર મેળવી લઈએ, રાઈટ? ઓકે. dl આપણને ખબર છે વિદ્યુત પ્રવાહની દિશામાં નાનો આવો એલિમેન્ટ લીધો છે, અને આપણે જે અંતરે મેળવવાનું છે એ અંતર, એ વચ્ચેનો એંગલ કેટલો થશે? 90 દેખાઈ આવે છે. અહીંથી આમ જતો છે 90. ઓકે, તો આપણને ખબર છે DB ઇક્વલ ટુ શું મળશે?
म्यू नॉट अपॉन 4 पाई आई dl साइन 90 अपॉन एस स्क्वायर साइन 91। आउट हो गया सर, ये तो आउट हो गया, यस। तो म्यू नॉट अपॉन 4 पाई आई dl अपॉन एस स्क्वायर। ओके, આ તો કોના દ્વારા મળ્યું? ખાલી એક એલિમેન્ટ દ્વારા। આપણે જોતું છે આખા વર્તુળાકારને કારણે, આ તો ખાલી એક એલિમેન્ટ દ્વારા મળ્યું। આપણે જોતું છે આખા વર્તુળાકાર। સર દિશા પેલા જોઈ લે આપણે। ચુંબકીય ક્ષેત્રની દિશા શું છે? થંભ રાખો પ્રવાહની દિશામાં, પછી આંગળીઓ ખોલો, કાં જાય છે? અંદર। આના દ્વારા ક્યાં જાય? અંદર। ઓકે, ક્રોસ, રાઈટ। ચલો આનાથી દિશા બતાવો, તમને ખબર પડે। આના દ્વારા પ્રવાહ, આના દ્વારા પણ અંદર। ઓકે સર, આના દ્વારા અંદર, આના દ્વારા થંબ રાખો પ્રવાહની દિશામાં, આંગળીઓ ખોલો, જ્યાં મેળવવાનું ત્યાં આંગળીઓ વાળી દો, આના દ્વારા પણ અંદર। સર બધા દ્વારા વિદ્યુત પ્રવાહ મતલબ ચુંબકીય ક્ષેત્રની દિશા તો એક જ આવી, અંદર અંદર અંદર। બધા સર 90 નો એંગલ બનાવી જોઈ લો એટલે મજા આવી જાય। હા, આવો તે 90 નો એંગલ બનાવશે, અહીંથી લેશું। ચલો અહીંથી આવો તે 90 નો એંગલ અહીંથી લઈ, આવો તે સર 90 નો એંગલ જ બનાવશે। હા સર, તો ગજબનું થઈ ગયું સર, કામ થઈ ગયું। આપણે બધાના ચુંબકીય ક્ષેત્રની દિશાઓ તો એક જ છે અને બધાનું મૂલ્ય પણ એક જ રહેવાનું। આ dl આ dl 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 બધું હરખું જ રહેવાનું છે। તો આપણને એક દ્વારા મળી ગયું। હવે જો આપણે શું કરી, ઇન્ટિગ્રેશન કરી લઈએ આ db નું, તો તમને ખબર પડી ગઈ છે કે આવા નાના નાના ટુકડાને આપણે શું કરવાનું? જોડવાના છે। અહીંથી ગમે તે લેવો તો એંગલ તો 90 નો રહેવાનું છે અને બધાનું મૂલ્ય પણ સરખું જ છે અને દિશા પણ એક જ છે। તો આપણે 1 db દ્વારા મળી ગયું। આવા કેટલા db જોડવાના છે? આખા સર્કલમાં જેટલા બી db આવેલા છે dl, એ બધાનું કરવાનું છે, જોડવાના છે। આ તો 1 db દ્વારા। તો આવા આ db અહીંયાથી db મળશે, તો એને જોડવા હાટું આપણે શું યુઝ કરી? સર ઇન્ટિગ્રેશન કરો। યસ, ઇન્ટિગ્રેશન કરી લો બેટા, તું જો ખાલી ઇન્ટિગ્રેશન। તો આનું આપણે ઇન્ટિગ્રેશન કરવી, બંને સાથે ઇન્ટિગ્રેશન, બાબા જગ્યા ઠુલ્લું નાખી દો। म्यू नॉट अपॉन 4 पाई आई dl अपॉन s स्क्वेर, जे अंतरे ए अंतरे मेळवવું છે, રાઈટ। db નું શું થશે? બાય ઇન્ટિગ્રેશન ની અંદર જો કઈ ડિફરન્શિએશન આપ્યું તો b થઈ જવાનું છે, ખબર છે, b નેટ। પણ આપણે અત્યારે મેળવશું, રાઈટ। db જે અચળ છે એને હું કરી લઈ, બહાર લઈ લઈ પહેલા। म्यू नॉट अपॉन 4 पाई અચળ છે, તમને ખબર છે ને, પરમિએબિલિટી એની વેલ્યુ પણ ખબર, 10⁻⁷। પ્રવાહ I છે a, आम तो थोड़ा बदला ए त्रिज्या जेटला अंतर। सही बात बोल दिया सर आपने। म्यू नॉट अपॉन 4 पाई आई अपॉन ए स्क्वायर dl 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 का कैसे निकालेंगे? इंटीग्रेशन अंदर खाली dl वच्चे, तो db એટલે શું થશે? ચલો b નેટ મળી ગયો આપણને, ટોટલ ચુંબકીય ક્ષેત્ર, રાઈટ। म्यू नॉट अपॉन 4 पाई आई अपॉन ए स्क्वायर। और dl 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 કેટલું થશે? જો dl 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 જોડી, ઓ સર આ dl તો આખું પરિઘ જેટલું થઈ ગયું ને લિમિટ લ્યો તો શું લેવી પડે? 0 થી શું લેવી પડે? 2 પાઈ a જેટલી। ટોટલ લંબાઈ કેટલી છે? 2 પાઈ a તો છે। આખી સર્કલની ટોટલ લંબાઈ કેટલી આવે? કેટલા જેટલી? 2 પાઈ a જેટલી। તો આખા dl 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 ઇક્વલ ટુ કેટલું થઈ જાય? એના પરિઘ જેટલી લંબાઈ થઈ જાય, લંબાઈ, રાઈટ। તો અહીંયા શું આવશે? 2 पाई a। वाह, फिनिश। હવે ये कटा 2 इधर आ गया, एक ए भी कटा। तो આપણને જે બી નેટ મળશે કેટલો મળશે? અહીંયા લખી દઉં વિદ્યાર્થી મિત્રો, બી નેટ म्यू नॉट अपॉन 2 आई अपॉन ए। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું ફોર્મ્યુલા છે, તમને ખબર છે આને શું કરવાનું છે। આની દિશા અત્યારે નહીં બતાવી શકું, કેમ કે અત્યારે તો આપણે જનરલ કેસ લીધું છે કે પ્રવાહ આ રીતના હોય છે। પ્રવાહ આમ બી તો વહેતો હોય તો, ચલો પ્રવાહ આમ વહેતો અંદર, આમ હોય તો પછી બહાર આ, રેડી? એ ધ્યાન રાખવાનું। એટલે આપણે એમ દિશા નહીં બતાવો, અત્યારે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું
કે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર કોઈ લૂપ હોય એના વડે કઈ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર મેળવવું હોય તો કેટલું મળે? બી નેટ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈપોન 2a. તો બસ તમારે આને કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? મુझे याद रखना कहीं भूल न जाना परदेसी, वरना आप क्या बन जाओगे? परदेसी परदेसी. अपने आवड़ू जो याद रखना, वरना परदेसी बन जाओगे. समझ में आ गया विद्यार्थी मित्रों? समझाई गયું? यस. तो बी नेट इक्वल टू म्यू नॉट आइपॉन 2a. તો બસ આ રીતના આમાં બહુ ઓછી થિયોરી છે અને મસ્ત મસ્ત સમજ કરવાનું છે. આ એક છે, પછી એક ચાપ દ્વારા, પછી જુઓ તમે મસ્ત મસ્ત સમ કરાવ ઢાસું, એકદમ મજા આવે. પેલા જોઈ લો, પછી આપણે આગળ વધી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કોઈ ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય. રેડી? અત્યારે વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકારને કારણે જોયું તો લૂપના કારણે. હવે જોઈએ ચાપ વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન. ચુંબકીય ક્ષેત્ર, બસ આ એક લાસ્ટ ફંડા છે, તમારે ક્લિયર કરી દેવાનો છે. આ એક લાસ્ટ ફંડો ક્લિયર એટલે પછી જો એકદમ થિયોરિટિકલ પાર્ટ પૂરો, પછી આપણે નીકળ્યા એકદમ મસ્ત મસ્ત સમ કરજો. આ રીતના કોઈ ચાપ બનાવે. ચલો સપોઝ આપણે થીટા એંગલ છે, થીટા આપણા થીટા, રાઈટ? અહીંથી આપણે આ થીટા એંગલ છે. ચલો સપોઝ આ ચાપની લંબાઈ એલ છે ભાઈ સાહેબ, એલ, રાઈટ? અને પ્રવાહ આધારિત તારા આ રીતના છે, પ્રવાહ આધારિત એમાંથી આ પ્રવાહ આ રીતના વહે છે, રાઈટ? તો તમને ખબર છે આ ડીએલ કમ્પોનેન્ટ અહીંયા પાડવો પડશે. ડીએલ કમ્પોનેન્ટ, આ ડીએલ કમ્પોનેન્ટ લઈ લીધો આ રીતના, રાઈટ? આ રીતના ડીએલ કમ્પોનેન્ટ આ લીધો. અને ડીએલ કમ્પોનેન્ટની દિશા કઈ છે? આ એની દિશામાં, વિદ્યુત પ્રવાહની દિશામાં. સપોઝ અહીંથી આપણે આ એ જેટલા અંતરે, એ જેટલા અંતરે, એ જેટલા અંતરે, મતલબ ડીએલ આ કમ્પોનેન્ટ છે, ડીએલ અહીંથી અહીંયા લગી કમ્પોનેન્ટ લઈ લીધો ડીએલ, અને એ વિદ્યુત પ્રવાહની દિશામાં જ છે વિદ્યાર્થી મિત્રો. અને એ જેટલા અંતરે કેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ મેળવવું. ચલો આ ઓ આપી, આપણી પાસે એક જ સૂત્ર છે, રાઈટ? કયું સૂત્ર છે? ડીબી ઇક્વલ ટુ, ચલો આની કઈ જરૂર નથી અત્યારે, આપણે એને યુઝ કરવાના નથી, રાઈટ? ઓકે, મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા અપોન કયા અંતરે? ડીએલ થી જે અંતરે મેળવવાનું છે એક્સ સ્ક્વેર, રાઈટ? એ જેટલા અંતરે મેળવવું છે આપણે ઓ ઉપર. અહીંયા કેટલું થાય? પહેલા તમને ખબર પડી કે એંગલ કેટલો બનતો છે એ અને ડીએલ વચ્ચે? 90 સર. અને બધા દ્વારા દિશા કઈ છે? જો થંબ રાખો પ્રવાહની દિશા, થંબ પ્રવાહની દિશા રાખો, અંદર જાય છે. અહીંયાથી હોય તો અંદર જાય, અહીંયા હોય તો ડીએલ કમ્પોનન્ટ આપો અંદર. મતલબ ચાપ કઈ અલગ નથી. ચાપમાં શું છે? ઓલામાં શું હતું? એક સર્ક્યુલર, એક ખાલી એક શેપ હતો, વર્તુળાકાર આખું લૂપ હતી. તો એમાં હોય તો થીટા લઈ શકત, પણ એમાં શું કયો એંગલ આવે? 2 પાઈ. ટોટલ કેટલું? 2 પાઈ આવે, રાઈટ? અહીંયા આપણે એવું કન્સિડર ન કરીએ કે ભાઈ આ સર્કલ છે ને, આપણે ચાપ છે, એનો કેમ શેપ નથી ને, રાઈટ? તો ડીબી ઇક્વલ ટુ, એક વસ્તુ ખબર પડી, એ અને ડીએલ વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા ઇક્વલ ટુ 90. તો અહીંયા આપણે જો 90 મેકી જ દઈએ, ચલો બહુ ઉતાવળ કરીને 90 મેકી દઈએ તો આપણને ડીબી શું મળશે? ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ આઈ ડીએલ અપોન એ સ્ક્વેર, રાઈટ? આ આપણને એક છોટું સા કમ્પોનેન્ટને કારણે મળી ગયું આપણને ડીએલ ના કારણે નાનું એવું ડીબી મેળવું. ઓકે, મારે જોતું છે આ આખી એલ લંબાઈ, મતલબ આજે ચાપ બનેલી ચાપ દ્વારા કેટલું છે મેળવવું. તો શું કરવાનું ભાઈ? બધાની દિશા એક જ છે અને ચાપ જે આ નાનું એવું કમ્પોનેન્ટ છે એવો તે હોની કોની દિશામાં છે? પ્રવાહની. तो भाई इंटीग्रेशन करनी. अब भाई बाबा जी का ठुल्लू को याद करो. बाबा जी का ठुल्लू डी बी, बाबा जी का ठुल्लू म्यू नॉट अपॉन 4 पाई आई डी एल अपॉन ए स्क्वायर, राइट? ડીબી દ્વારા આપણને શું મળશે? બી નેટ મળશે. તો ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 પાઈ
ચલો આ એ બી બહાર આવી જાય, એ બી અંતર તો બદલશે ને, અહીંયા હોતે આ તો એ અંતર તો બદલવાનું છે નહીં, તો આઈ અને એ સ્ક્વેર તો બહાર આવી ગયું. ચલો તો આ ડીએલ નું શું થશે? ડીએલ સર આ ડીએલ માટે આપણે એવું લખી તો ન શકીએ પરિઘ જેટલી લંબાઈ, ના લખી શકાય. આ ખબર નહીં, આ શેપ એ સર્કલનો શેપ નથી, આપણે ચાપ કોઈ થીટા એંગલ આપ્યો છે, તો ગમે એટલી લંબાઈ હોઈ શકે. સર્ક્યુલર પરિઘ જેટલી હોય એ જરૂરી નથી, કેમ કે આ થીટા એંગલ છે, કોઈ થીટા એંગલ છે આમ, તો લંબાઈ એ રીતના કન્સિડર ન કરે. તો કાંઈ નહીં સર, આપણે પાસે એક સૂત્ર હતું, સૂત્ર લખાવું ને સર, ચાપ ઇક્વલ ટુ ખૂણો ઇક્વલ ટુ શું હતું? ચાપના છેદમાં ત્રિજ્યા. ઓ ચાપની લંબાઈ કેટલી છે? એલ, ત્રિજ્યા આ ત્રિજ્યા એ જેટલું જ થાય એ, તો ખૂણો આપણને ખબર થીટા, રાઈટ? તો એલ ઇક્વલ ટુ શું મળશે? એલ ઇક્વલ ટુ એ થીટા. તો આ ડીએલ 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 આખું જોડશું તો આની આખી ટોટલ લંબાઈ કેટલી આવશે? આ ડીએલ આ ડીએલ આ ડીએલ 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 જોડશું તો આખી લંબાઈ તો કેટલી આવશે? એલ જેટલી તો આવશે. અને બધાને ચુંબકીય ક્ષેત્રની દિશા બી ક્યાં છે? અંદર. પહેલા અંદર બતાવી દો, અંદર, રાઈટ? તો કઈ ટેન્શન નથી, બધાની દિશા પણ એક સરખી છે, તો આપણે બધાને શું કરીએ? ઇન્ટિગ્રેશન કરીએ, સરવાળો કરી શકીએ. ને આખી ડીએલ ની લંબાઈ કેટલી થશે? એલ જેટલી થશે. ને આ ડીબી એટલે શું મળશે? બી નેટ મળશે, ટોટલ ચુંબકીય ક્ષેત્ર ચાપ દ્વારા. મ્યુ નોટ આઈ અપોન 4πa². અને ડીએલ ઇક્વલ ટુ શું મળ્યું? ડીએલ એટલે શું થાય? આખી લેન્થ એલ, એટલે એલ ઇક્વલ ટુ શું આવશે? એ થીટા, એક એ ગયા, એટલે બી નેટ શું મળશે? મ્યુ નોટ આઈ થીટા અપોન 4πa. બસ. ને આ થીટા એમાં છે વિદ્યાર્થી મિત્રો? રેડિયનમાં, રેડિયનમાં. બસ આને હોતે હું કરું? મુझे याद रखना कभी भूल न जाना परदेसी परदेसी बन जाओगे, इसको याद रखना है बस भाई. म्यू नॉट आई थीटा अपॉन 4πa, राइट? विद्यार्थी મિત્રો ખબર પડી? આપણે આને જો તમને સર્કલ વાળું બી યાદ હોય ને ભાઈ, સર્કલ વાળું એનથી હોતે આપણે આ બનાવીએ એકદમ આસાન. જો એકદમ આસાન, તમને એક પણ સૂત્ર જો ફોર્મ્યુલા યાદ ન રહેતા ખાલી સર્કલ વાળું યાદ રહેતું ને તો ત્યાં આવી જાય. કઈ રીતે? જો આખું સર્કલ હતું તો એની અહીંયા બનાવજો. આખા સર્કલ માટે આપણે શું લેતા? કેટલું એંગલ છે? 2π. સર્કલ માટે કેટલું મળતું હતું? મ્યુ નોટ આઈ અપોન 2a મળતું હતું. અહીંયા કોઈ થીટા એંગલ માટે 2π એટલે કે કોઈ થીટા એંગલ, આ 2π રેડિયનમાં જ છે, તો આપણે અહીંયા કોઈ થીટા એંગલ માટે મેળવવું તો થીટા જો મલ્ટીપ્લાયમાં જાય તો ઈ તો બેન જો म्यू नॉट आई थीटा अपॉन 2 to 4πa. ओ भाई साहब वही तो आ गया. यस, તમને ખાલી સર્કલ નું યાદ હોય ને તો તમે ગમે એટલું મેળવી શકો ભાઈ. આ થીટા બીટા કે યાદ ન રહે કે નહીં, સર્કલ નું યાદ હોવું જોઈએ કે 2π એંગલ ગયો તો આખા સર્કલ માં એંગલ કયો? 2π, ગોલ ગોલ આખું 2π. 2π માટે મ્યુ નોટ આઈ અપોન 2a, તો આ થીટા એંગલ હતો, તો થીટા માટે કેટલું? સિમ્પલ ક્રોસ મળી મ્યુ નોટ આઈ અપોન થીટા અપોન 4πa ચુંબકીય ક્ષેત્ર મળે. પછી તો તમને ગમે એવું આપ્યું આવડે. 2π અર્ધવર્તુળ તો લૂપ, તો અર્ધવર્તુળ નો અહીંયા લખવાનું. અર્ધવર્તુળ માટે શું થાય? પાઈ માટે. પાઈ માટે કેટલું? તો થીટા. થીટાની વેલ્યુ આપી તોય સોલ્વ થઈ જાય. થીટાની વેલ્યુ આપી 60 ડિગ્રી આપી તેને રેડિયનમાં કન્વર્ટ કરી દો ભાઈ સાહેબ. ખબર પડે કે ન પડે? રેડિયનમાં કન્વર્ટ કરતા તો આવડે ને ભાઈ સાહેબ. ચેપ્ટર નંબર 2. બસ ડિગ્રીમાં આપ્યું રેડિયનમાં કન્વર્ટ કરો, થીટાની વેલ્યુ પુટ કરો, આન્સર લાવો. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો બસ આ હું હતું કોઈ ચાપ દ્વારા ઓ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે મેળવવાનું હતું. આના બધા દ્વારા અંદર જતું હતું. એંગલ તો ખબર હતી 90 અને નાનું એવું હતું. બસ અહીંયા આપણે થિયોરિકલ પાર્ટ પૂરો થાય છે અને હવે એકદમ મસ્ત મસ્ત ઢાસુ ઢાસુ સમ કરાવો એટલે તમે જોતા રહો, બના રહો અને પેલા ઉતારી લો. ચલો ચલો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોયું હતું કોઈ ચાપ દ્વારા કેટલું મળે, રાઈટ વિદ્યાર્થી મિત્રો? મેં કીધું હવે આપણે થિયોરિટિકલ પાર્ટ પૂરો થઈ ગયો. હવે ખાલી થોડુંક મગજ અકાવવાનું છે અને મગજ અહીંયા રાખશો તો હાલવાનું જ છે. થોડાક સમ કરાવો એકદમ મસ્ત મસ્ત, એકદમ બેઝિકથી કરાય એટલે પછી તમે જુઓ યાર કેવા કેવા મસ્ત સમ કરાવો. પછી તમને એમ લાગશે ઓહો સર આ તો ઇઝી છે. હોય જ નહીં યાર, ઇઝી જ બનાવીશું આપણે. જો સપોઝ આ રીતના કોઈ અર્ધવર્તુળ છે, સપોઝ એની ત્રિજ્યા આપણે લઈ લેવી R, કેન્દ્ર O છે.
સપોઝ વિદ્યુત પ્રવાહ ધારિત છે એટલે આઈ છે, રાઈટ. અર્ધવર્તુળને કારણે કેટલો મળે એ મેળવવું છે આપણે. વર્તુળના કારણે તો આપણે મેળવી દીધું, કોઈ વર્તુળાકાર વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળ હોય કે લૂપ હોય, લૂપના કારણે આ અર્ધવર્તુળ છે અને મતલબ અર્ધવર્તુળની લૂપ છે વિદ્યુત પ્રવાહ ધારિત, એના દ્વારા ઓ ઉપર કેટલું મળે એ મેળવવાનું છે, રાઈટ. મતલબ અહીંયા તો આ બે વચ્ચેનું અંતર આર જ થવાનું છે, રાઈટ. આપણે ડીએલ કમ્પોનેન્ટ પાડી જ દેવી ને, અહીંથી અહીંયા લગી એટલો ડીએલ કમ્પોનેન્ટ વિદ્યુત પ્રવાહની દિશામાં આવશે. આર અંતરે મેળવવાનો છે આ ઓ ઉપર. તો પહેલા દિશા જોઈ લઈએ. થંબ રાખો અંદર, બધા દ્વારા અંદર જ જશે, સિમ્પલ. અહીંથી મળ્યું અહીંથી મળ્યું, બધા દ્વારા શું થશે? અંદર જ જશે, રાઈટ. અને બધા દ્વારા એંગલ પણ તમને ખબર પડી ગઈ. આ ડીએલ અને આર વચ્ચે જે આપણે જે અંતરે મેળવવા છે એની વચ્ચે એંગલ વચ્ચે કેટલો થશે? બધા દ્વારા 90. આપણી પાસે એક જ છે બ્રહ્માસ્ત્ર. શું છે? ડીબી ઇક્વલ ટુ મ્યુ નોટ અપોન 4 π dl sin થીટા અપોન આર અંતર મેળવશે તો આર સ્ક્વેર, રાઈટ. તમને ખબર પડી કે આ ડીએલ અને આર વચ્ચેનો એંગલ કેટલો? 90. અને આ થીટા એ જ હોય છે જે અંતરે મેળવવાનું હોય છે અને જે કમ્પોનેન્ટ લીધો હોય પ્રવાહની દિશા એ વચ્ચેનો એંગલ એટલે 90. તો આપણે ડીબી કેટલો મળશે? મ્યુ નોટ અપોન 4 π I dl sin 90 અપોન આર સ્ક્વેર, રાઈટ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? sin 90 1 થઈ જશે. યસ મારા વાલા ભાઈઓ, હું તમને જોઈ રહ્યો છું, રાઈટ. હવે આપણે શું કરવાનું છે? આવા કેટલા કમ્પોનેન્ટ છે? અહીંયા છે, અહીંયા ડીએલ છે, ગમે અહીંયા ડીએલ 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 પ્રવાહની દિશામાં તો હશે જ તે ભાઈઓ. અને આ શું છે? અર્ધવર્તુળ છે, વર્તુળાકાર લૂપ છે, રેડી, વિદ્યુત પ્રવાહ ધારિત. તો આવા કેટલા છે? અર્ધવર્તુળ છે, રાઈટ. યસ. બધા વચ્ચે દર વખતે એંગલ અહીંથી બનાવશું તો 90 બનશે. અહીંથી જો 90 જ બનશે. યસ, 90 નો જ એંગલ બનશે. યસ. તો હવે આપણે આવા કેટલા છે? 90 નો એંગલ બી સરખો છે, બધાની દિશા પણ શું છે? એક સમાન લીધેલી છે. યસ, બધાની દિશા વતે, હા સર, બધાની દિશા વતે એક સમાન જ છે. યસ. તો આવા ડીબી ડીબી ડીએલ ડીએલ ના આપણે શું છે? બાયોસાવર દ્વારા શું મળતું? ખાલી એક નાના એવા કમ્પોનેન્ટ દ્વારા મળતું, એલિમેન્ટ દ્વારા, ડીએલ દ્વારા. આવા તો કેટલાય ડીએલ એલિમેન્ટ છે, એ બધાને જોડવું છે તો શું કરવું પડશે? ઇન્ટિગ્રેશન. આ તો એક એલિમેન્ટ દ્વારા હતું. સેમ જેમ વર્તુળાકારમાં કરાવ્યું હતું સર્કલમાં એની જેમ જ છે ભાઈ, બહુ સમજાવવાની જરૂર નથી. તો ડીબી ઇક્વલ ટુ શું આવશે? મ્યુ નોટ અપોન 4 π બહાર જ લઈ લઉં. તમને ખબર આઈ હોતે કોમન છે અને આર સ્ક્વેર હોતે કોમન જ છે, અંતર થોડું બદલાવાનું છે. અને ડીએલ, તો આ ડીએલ કેટલું આવશે ઇન્ટિગ્રેશનમાં? ડીએલ ઓલામાં શું હતું? આખું હતું 2 π એ લીધું હતું કંઈક, જે આર લીધું હતું આખા પરિઘ. આ એના કરતા શું થાય? અડધું થાય લંબાઈ. આ લંબાઈ કેટલી થાય? અડધી થાય, રાઈટ. અર્ધ વર્તુળ છે તો અડધું લેવાનું. તો આ લંબાઈ કેટલી થાય? ડીઆર. આપણે ઓલામાં હતું 2 π એ, એનું અડધું કરો. 2 π એનું અડધું થાય પાઈ આર. અને ડીબી એટલે હું બી નેટ મળી જાય. યસ, બી નેટ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 4 π આર સ્ક્વેર ઇક્વલ ટુ 2 π એ હતું એનું અડધું કરો એટલે શું આવે? આમાં શું કરવાનું? પાઈ આર લેવાનું, અડધી લંબાઈ. આર આર કટિંગ, પાઈ પાઈ કટિંગ, તો શું મળ્યું? બી નેટ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 4r. સર આ ઓલા જેવું, આ બેટા એ જ છે ભાઈ. આખા વર્તુળનું કેટલું આવતું હતું ભાઈ? આખા વર્તુળનું કેટલું આવતું? આને હોતી યાદ રાખી જ લેવાનું. જનરલ કેસમાં હોતે આને આપણે આખું ભૂલ ન જાના, રેડી? સમજી ગયા છો મારી આગળની લાઈન? એમ કે આપણે જનરલ કેસમાં તમે આપણે સર્કલ માટે જોયું હતું મ્યુ નોટ આઈ અપોન 2r, એટલે એનું અડધું કરો એટલે 4r તો થઈ ગયું યાર. અરે તમે નહીં સમજો યાર. સર્કલ માટે શું હતું? મ્યુ નોટ આઈ અપોન શું હતું? 2r હતું. તો એનું અડધું કરો ને ભાઈ. આવી ગયો. સર્કલનું એક યાદ રાખો નહીં. પછી હાલો, આનું અડધું છે, ચોથો ભાગ હોય તો અહીંથી કાઢ નાખ્યું હોય તો 1/4 કરી નાખો. તો આન્સર હું 1/4 મ્યુ નોટ આઈ અપોન 8r. કશું લેવાનું હતું? હા, એક બ્રહ્માસ્ત્ર યાદ રાખો ભાઈ.
ગમે એવા ઢાસુ સમૂહ છે સોલ્વ થઈ જવાના છે. ખબર પડી? યસ. ચલો હજી એક બે આના જો આનો એક મસ્ત એક હારવાર સમય કરાવી દઉં ને સર. કરાવો ને સર, તમે શું કરો? ચલો આ રીતના છે. ઠીંગ ડીંગ, હાલો આ રીતના ડીંગ ડીંગ, આ રીતના છે. સપોઝ અહીંથી આ ઓ ઉપર કેટલું હોય છે મેળવા છે. અહીંથી આ અંતર આપ્યું છે R1 અને અહીંથી આ અંતર આપ્યું છે R2. પ્રવાહ આ રીતના વહે છે I ડીંગ, પછી અહીંથી આમ સમજો ડીંગ, આ રીતના પ્રવાહ જશે. ઓકે, સમ હાઈવર કરાવી દઉં યાર, હવે તમને મજા આવશે. જો આ રીતના જ્યારે કોઈ પણ સમ આપ્યો હોય કે ઓ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર છે મેળવવાનું છે, ગમે હિસાબ આપે, તો તમારું કામ પહેલા બધાને છે ને કે જેટલા પાર્ટમાંથી પ્રવાહ પસાર થતો એ પાર્ટને ડિવાઈડ કરી લેવાનો. પહેલા એક તો આવડો પાર્ટ નંબર 1 અહીંથી અહીંયા લગી પસાર થાય. પછી એક આવડો લાઈન વાળો પાર્ટ નંબર 2, આ એક પાર્ટ નંબર 3, આ એક પાર્ટ નંબર 4, રાઈટ? યસ. કાં તો એમ કહી દો, હાલો આ B1, B2, B3, B4, રાઈટ? તો આમાં જુઓ તમે, B4 અને B2 દ્વારા જે પ્રવાહ પસાર થતો એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? સર આ તો લાઈનની અલોંગ આપેલો છે, આપણે ઓ પોઈન્ટ ઉપર મેળવવું છે. અલોંગ ધ લાઈન આવ્યો છે. આ પોઈન્ટ ક્યાં છે? અલોંગ ધ લાઈન, મતલબ ઈ લાઈન ઉપર જ આ પોઈન્ટ આપ્યો છે વિદ્યુત પ્રવાહની દિશાની લાઈનમાં. તો ચુંબકીય ક્ષેત્ર મળે. કઈ એંગલ બનાવે છે? યાદ આવે છે? કઈ એંગલ બનાવે છે? જો આ એંગલ બનાવે છે. અલોંગ ધ લાઈન કોઈ પણ પોઈન્ટ આપ્યો હોય તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? અંડા. શું થાય? અંડા. તો B2 દ્વારા શું મળશે આપણને? અંડા. અલોંગ ધ લાઈન આવેલો જો આ પોઈન્ટ, આ લાઈન વિદ્યુત પ્રવાહની દિશામાં જ આ પોઈન્ટ આવેલો છે. સેમ તો સર આવો તો એની લાઈનમાં જ આવેલું છે આ લાઈન. અલોંગ ધ લાઈન વિદ્યુત પ્રવાહની લાઈનમાં જ આ પોઈન્ટ આવેલો છે જે પોઈન્ટ ઉપર મેળવવાનો છે. તો એના દ્વારા બી શું મળશે? અંડા. અંડે મેં ફંડા, ફંડા અંડા, રાઈટ? હવે આ સર્કલ, આ આવી અર્ધવર્તુળ સર્કલ, એના દ્વારા શું છે? R1 અંતર. અહીંયા પણ R1 અંતર તો હરખું જ રહેવાનું છે, તમને ખબર છે. અર્ધવર્તુળ માટે હમણાં જ મેળવું μ0I/4R. અહીંયા ત્રિજ્યા છે તો આ B1 દ્વારા મળશે μ0I/4. R1 અંતરે અહીંથી એટલું અંતર શું છે? R1 છે. દિશાની વાત કરી લો, થંબને રાખી જો અહીંયા, ક્યાં જશે? અંદર જશે. ખબર પડી? વિદ્યુત પ્રવાહ દિશામાં થંબ રાખો જો આ રીતના, અને અંદર જાય છે તો અંદર લખો. આના દ્વારા જો ચુંબકીય ક્ષેત્ર છે ને બહાર આવશે. આમ જો વિદ્યુત પ્રવાહ દિશામાં થંબ રાખો, અને B3 અર્ધવર્તુળ છે μ0I/, અહીંથી એટલું જો આ બની જો ઈ ભાગ μ0I/4. ત્રીજા કેટલું અંતર છે? આ કેટલા અંતરે છે? R2. અને બહાર એટલે ડોટ. હવે ખાલી બસ બી નેટ મેળવવાનો છે. તો બી નેટ કેટલો થશે? બી નેટ તમે કરી જ નાખશો, મને ખબર છે. બી નેટ ઇક્વલ ટુ, પેલા તો આ બેમાંથી મોટું કોણ છે? જો મોટું, જો R2 આ અંતર મોટું છે એટલે આ ચુંબકીય ક્ષેત્ર શું થાય? નાનું. આ મોટું તો આ નાનું છે. R1 આની કમ્પેરમાં તો નાનું છે ને ભાઈ સાહેબ. હા, તો આની શું હોય છે? ડોમેન કરશે આ ચુંબકીય ક્ષેત્ર બી નેટ. એટલે આપણે મોટામાંથી નાનું બાદ કરી લેવી, B1 માઇનસ B3. અને દિશા પણ શું આવશે? આની જ આવશે જે મોટું છે એનું, અંદરની તરફ. હવે તો બસ બાદ બાકી કરવાનું છે ભાઈ. માઇનસ કરતા તો આવડે કે નહીં? μ0I/4 R1, μ0I/4 બે બહાર આવી જાય એટલે 1/R1 માઇનસ 1/R2 અંદર વચ્ચે. એટલું તો સર મને આવડે. આમાંથી આ બાદ કરતા તો મને આવડે છે સર, એટલું તો મને આવડે છે. યસ, 12માં સર એટલું તો આવડે, રાઈટ? તો બસ આ રીતના એક સમ મેં બી તમને જો સાથે સાથે કરાવી દીધો એટલે તમને બી થોડુંક ફીલ આવે કઈ રીતે કરવાના. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હા, જ્યારે આ રીતના હવે આ રીતના સમ આવશે, પણ તમારે શું છે? બધાને પાર્ટમાં ડિવાઈડ કરી દેવાનું. અહીંથી પ્રવાહ પસાર થાય ને B1 નામ આપ્યું, આ એક બીજો પાર્ટ છે, આ ત્રીજો પાર્ટ અને ચોથો. અને લાઈનની અલોંગ આપ્યું છે વિદ્યુત પ્રવાહની દિશામાં જો ઓલો પોઈન્ટ આપ્યો તો ચુંબકીય ક્ષેત્ર શું થાય? અંડા. કેમ કે કઈ એંગલ જ નથી બનતો. કાલે જ જોયો તો ખબર પડે છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે નહીં? આ જ જોયું હતું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું ને. આ એ તો છે.
એટલે આના દ્વારા શું થાય? અંડા, ચુંબકીય ક્ષેત્ર. તો બસ વિદ્યાર્થી મિત્રો ઉતારી લો, પછી મસ્ત હજી સમ લાવો. ઉતારો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે એકદમ મસ્ત ઢાસુ સમ જોઈ છે. ચલો એકદમ મસ્ત સમ કરવી અને મજા કરવી, રાઈટ? ચલો આ રીતના કંઈક આપેલું હોય. ચલો ભાઈ તમે ગમે આપો નહીં ભાઈ સાહેબ, આપો. ચલો મારું મન મોહી ગયું, આ રીતના આપ્યું. ચલો આ રીતના આપ્યું છે. ઓકે ચલો આ રીતના કોઈ એંગલ થીટા આપ્યો છે. ચલો આમાંથી આઈ પ્રવાહ હોય છે. આઈ પ્રવાહ આમ હોય છે, આમ પછી આમ, રાઈટ? બીજું આ ઓ પોઈન્ટ છે, રાઈટ? તો આપણે શું કરવાનું છે કે સપોઝ અહીંથી આપણને આ અંતર આપ્યું છે R1, રાઈટ? અને અહીંથી આ અંતર આપ્યું છે R2, રાઈટ? આ આપણને આપ્યું છે R1 અને અહીંથી આ અંતર આપ્યું R1 અને અહીંથી આ અંતર આપ્યું R2, રાઈટ? તો આપણે ઓ પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય મેળવવાનું છે. વિદ્યાર્થી મિત્રો મેં પહેલા કીધું હતું કે જ્યાં પ્રવાહ વહે છે ત્યાં એને પાર્ટમાં ડિવાઈડ કરો, રાઈટ? યાદ આવ્યું? યસ. તો પહેલા તો એટલો પાર્ટ, એટલે આને આપણે નામ આપીએ B1, આને આપીએ B2, આને આપીએ B3 અને આને આપીએ B4, રાઈટ? તો પહેલા તો જો ભાઈ દેખાય છે થોડુંક B2 અને B4, રાઈટ? B2 અને B4 તે અલોંગ ધ લાઈન આવેલા છે. પ્રવાહની લાઈનમાં જો કોઈ પણ પોઈન્ટ આવેલો હોય અલોંગ ધ લાઈન, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? અંડા, રાઈટ? અંડા. તો મતલબ B2 = 0, B4 = 0, રાઈટ? હવે વધુ આગળ B1 અને B2 B3 દ્વારા. તો આપણને ખબર છે કે B1 અને B3 અહીંયા થીટા એંગલ બનાવે છે. તો જો પ્રવાહની દિશામાં હું રાખો થંબ, ક્યાં જાય છે? અંદર, રેડી? એટલે B1 દ્વારા થીટા એંગલ એ કેટલું મળશે ચુંબકીય ક્ષેત્ર? કયો વિદ્યાર્થી મિત્રો? પહેલા B1 દ્વારા અંદર મળશે ક્રોસ, એટલે શું આવશે? μ0I/4π. કેટલું અંતર છે આવડો? R1 અને એંગલ કેટલો? થીટા, રાઈટ? સેમ વસ્તુ B3 દ્વારા, એના દ્વારા પ્રવાહની દિશામાં થંબ, ઢીંગ ઢીંગ બહાર, એટલે B3 દ્વારા ક્યાં આવશે? કેટલું આવશે? μ0I/4π. કેટલું અંતર છે? R2 ઇન્ટુ થીટા. સિમ્પલ. અને બહાર છે એટલે ડોટ. સિમ્પલ. તમને ખબર પડી કે આના અને આના દ્વારા તો ચુંબકીય ક્ષેત્ર શું આવશે? અંડા. કેમ કે અલોંગ ધ લાઈન હોય, જો કોઈ વિદ્યુત પ્રવાહની લાઈનમાં જો કોઈ પોઈન્ટ આવેલો છે, આ પોઈન્ટ ઓ એની લાઈનમાં જ આવે, એટલે એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી. કેમ કે એંગલ જ નથી બતાવતો ભાઈ. ખબર પડી કે ભાઈ? તો આપણે બી નેટ મેળવવાનું છે. તો બી નેટ શું થશે? બી નેટ ઇક્વલ ટુ, હવે બી નેટ ઇક્વલ ટુ શું મળશે? પહેલા તો જો R1 નાનું છે, આ નાનું, તો આની કમ્પેરમાં તો આ મોટું થશે. સિમ્પલ છે, રાઈટ? અને આ બે ની દિશા અલગ છે, એટલે બે નો સરવાળો તો થવાનો નથી. એટલે જે મોટું છે એમાંથી નાનું બાદ કરી લો, એટલે હું આ B1 - B3, B1 ની વેલ્યુ આ પુટ કરો μ0I, થીટા તો કોમન આવી જાય બંનેમાંથી 4π, એટલે 1/R1 - 1/R2, રાઈટ? અને આ નાનું છે, મતલબ R1 નાનું છે, એટલે B1 શું થાય? મોટું થશે આની કમ્પેરમાં. તો ડોમેન ત્યાં આગળ છે, એટલે બી નેટ શું મળશે આપણે? આ રીતના મળશે. સિમ્પલ સર. આ તો સિમ્પલ સર લાગે છે. આ તો બધું હેલું લાગે સર. અરે કે કરાવું બેટા, આમાં ફીલ આવ્યું કે નહીં? ફીલ આવ્યું કે નહીં? ઈ કે બેટા ફીલ આવ્યું કે નહીં? એકવાર ઈ કે ફીલ આવ્યું કે નહીં? યસ, રાઈટ? હજી કરાવું જો રાઈટ? હવે આ રીતના કરો. ચલો આ રીતના કંઈક ડાયાગ્રામ છે. જો ભાઈ ટુમ
રાઈટ. ચાલો ટૂમ આ રીતના ગોળો આપ્યો છે આપણને, રાઈટ. સપોઝ અહીંયા આપણે મેળવવાનું છે, ખબર પડી. ચલો આને થોડુંક હજી હરખું કરી દો વિદ્યાર્થી મિત્રો, એકદમ મસ્ત કરી દો એટલે તમને ખબર પડે. ન કરીને આ સર આ શું છે, અરે એકદમ મસ્ત કરજો, રાઈટ. એકદમ મસ્ત ધ્યાન દે વિદ્યાર્થી મિત્રો. ચલો આને હજી થોડુંક હરખું કરજો. રેડી. આ મેં હવે છે એટલે ચલો. અને અહીંથી આ પોઈન્ટ, ચલો અહીંયા ઓ પોઈન્ટ. ચલો આ રીતના આપ્યું છે. ઓકે, તો તમને એમ કીધું છે ચલો આવડો એંગલ આપણને આપ્યું છે આલ્ફા. અહીંથી આ અંતર આપ્યું છે કેટલું આપ્યું R1, અને અહીંથી આ અંતર આપ્યું છે R2. આપણને આ રીતના બધી વસ્તુ આપી છે, બીજું કશું નથી આપ્યું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો. અને પ્રવાહ ચલો આ રીતના વહે છે. ઓકે, પ્રવાહને વળે અહીંથી આમ ડીંગ, એક તો અને અહીંથી આમ બસ પ્રવાહ આ રીતના વહે છે. તો આપણે આ ઓ પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો તમને થયું સર આમાં કેટલું આવતું હશે? અરે બેટા કહું છું ધ્યાન દે તું. કેટલું આવતું છે જો, એકદમ આસાન છે એકદમ. જો અહીંયા આલ્ફા એંગલ છે, તો પેલા આપણે જે બધાને પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. ચલો આવડો આપણો B1 પાર્ટ, અહીંયાથી આપણે પ્રવાહ વહેતો ગયો આમ જો, એટલે આ B2 પાર્ટ, પછી પાછું અહીંથી અંદર જો એટલે આ B3 પાર્ટ, અને આ B4 પાર્ટ. તો આપણને ખબર B3 અને B1 જો અલોંગ ધ લાઈન છે, પ્રવાહની લાઈનમાં પોઈન્ટ આવેલો છે આવો. તો એંગલ બનવાનો નથી, એટલે B1 દ્વારા 0, B3 દ્વારા 0. ખબર પડી? યસ. વધી વાત આની દ્વારા, તો અહીં જો આલ્ફા એંગલ બનાવે છે ભાઈ, એંગલ વાળું સૂત્ર એટલે જ મેં અહીંયા કરે. આના દ્વારા ક્યાં મળશે જો B4, પ્રવાહ ડાયરેક્શનમાં અંગૂઠો થાવ, આવો પોઈન્ટ ઉપર બહાર આવશે. તો B4 દ્વારા કેટલો આવશે? B4 ઇક્વલ ટુ મ્યુ નોટ I અપોન 4 પાઈ. અંતરે આપ્યું છે અહીંથી R1, એંગલ આલ્ફા. આ એંગલ કેટલો થશે? ચલો R1 માં આપણે એંગલ ખબર નથી, તો આ શું થાય? 2 પાઈ માઇનસ આલ્ફા. સર આખા એટલું આલ્ફા, તો આખામાંથી એટલું બાદ કરવું હોય તો શું થાય? 2 પાઈ માઇનસ આલ્ફા. કેટલું વધ્યું? 2 પાઈ માઇનસ આલ્ફા, રાઈટ. તો B2 દ્વારા કેટલું મળશે? મ્યુ નોટ I અપોન 4 પાઈ. એ અંતરે આપણને આપ્યું છું અહીંથી આ R2, એટલે R2, અને એંગલ શું આવે? 2 પાઈ માઇનસ આલ્ફા. કેમ કે ટોટલ એંગલ કેટલો હોય આ ગોળ? આખું 2 પાઈ હોય, એમાંથી આલ્ફા બાદ કરી નાખો તો એટલું મળી જાય, રાઈટ. અને એના દ્વારા ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર જ આવે છે. આના દ્વારા બહાર, આના દ્વારા બહાર. ઓ માય ગોડ, આ તો મજા આવી ગઈ. તો બી નેટ કેટલું મળશે? B4 પ્લસ B2. એટલું એડ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને શું મળી જાય આન્સર. કેમ કે મ્યુ નોટ I અપોન 4 પાઈ કોમન આવી જાય, રાઈટ. પછી જે બી વચ્ચે આલ્ફા અપોન R1, અને અહીંયા વચ્ચે 2 પાઈ માઇનસ આલ્ફા અપોન R2. એટલું સર અમને સરવાળો કરતા તો આવડે જ છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ હતા. હજી આપણે થોડાક હજી આગળ મસ્ત મસ્ત સમ કરશું, ટેન્શન ના લેતા. મજા આવે છે તો મોજે મોજ લખો કોમેન્ટ સેક્શનમાં. જે બી ફીલ થતું હોય કયો, અને બસ ભણતા રહો અને મોજ કરો, રાઈટ. જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને તમને? યાર મજા આવે છે ને? યસ. હજી મજા આવે યાર, મોજ કરો યાર, એકદમ મસ્ત મસ્ત સમ કરાવો યાર, મજા આવે ને સર? લે બેટા લે, કર તું કર. ચાલ આ રીતના આપ્યું છે, ચલો આ રીતના આપ્યું. ચલો આ અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર આપ્યો છે, આમાંથી I કરંટ વહે છે, અને પછી આ રીતના છે આપ્યું. ચલો આ અહીંથી એ અંતર છે ને, અહીંથી હોતે એ અંતર છે ને, આ હોતે I કરંટ વહે છે, આ અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે. તો આપણે ઓ પોઈન્ટ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ભાઈ સાહેબ એ મેળવવાનું છે આ ઓ પોઈન્ટ ઉપર. તો સર તમે શું કીધું, પેલા બધાને જે બી પ્રવાહ હોય છે એ કેટલા પાર્ટમાં ડિવાઈડ થાય છે? અહીંથી હોતા I ભાઈ છે, રાઈટ. અહીંથી એટલામાં, પાછું અહીંથી I. તો એને પેલા નામ આપી દો. ચલો આને આપણે B1, આને B2,
આને B3, રાઈટ. અહીંથી એ અંતરે O પોઈન્ટ છે, ત્યાં આપણે શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્ર, પ્રવાહને કારણે. તો તમને ખબર છે સર આ તો અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે, એટલે અહીંથી આ એક તો 90 એંગલ વાળો એટલે અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે, કેમ કે અહીંથી લંબ અંતર છે, એટલે અહીંથી આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. સર તમે ભણાવ્યું હતું મને યાદ છે, તમે ભણાવ્યું હતું મને યાદ છે, રાઈટ. તો B1 દ્વારા કેટલું મળશે મને કહો? B1 દ્વારા μ0I/4π, બસ અંતર એ. ડાયરેક્શન બોલો ભાઈ સાહેબ. ઓ પ્રવાહની ડાયરેક્શનમાં થમ ઇનવર્ટ, ઇન્દર એટલે ક્રોસ. સેમ અહીંથી હોત આ પ્રવાહ આવે છે. ઓકે, B2 દ્વારા કેટલું આવશે? અને તમે જો આ કોઈ સર્કલનો કેટલામ ચોથો ભાગ દેખાય છે, આ સર્કલનો શું બધાય હાફ સર્કલનું અડધું અને સર્કલનો કેટલામો ચોથો ભાગ. તો સર આપણે મેં તમે કીધું સર સર્કલ વાળો એક યાદ રાખો, પછી તો કેટલામો ભાગ હોય કરી નાખો. હા બેટા, આવું છે μ0I/, સર્કલનું હતું 2a હતું, ડિવાઈડ બાય 1/4 આવી ગયું. સિમ્પલ, રાઈટ. આ શું છે? સર્કલનો કેટલામ ચોથો ભાગ છે ને આવડો એટલો પાર્ટ, તો 1/4 સર્કલનો ચોથો ભાગ. આખા સર્કલ માટે μ0I/2a, તો એ ચોથો ભાગી. અને પ્રવાહ દિશામાં થંબ રાખો, ઇનવર્ડ. આના દ્વારા પેલા ડાયરેક્શન ઇનવર્ડ. અને આ બી અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે, તો એના દ્વારા બી કેટલું મળશે? આને જેટલું જ મળશે. B2 = μ0I/4π. અહીંથી એ અંતર જો, એ અંતરે ઇન્ટુ ઇનવર્ડ. સિમ્પલ, રાઈટ. વિદ્યાર્થી મિત્રો એકદમ ફિઝિક્સ જેવો આસાન સબ્જેક્ટ છે જ નહીં. બસ થોડુંક ઇમેજિનેશન કરો, સમજો, પ્રેક્ટિસ કરો અને બસ મજા કરો યાર ફિઝિક્સની. B.net બાકી અમે છબી તે ટેલિગ્રામ ચેનલ પર, ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. કંઈ પણ ડાઉટ હોય પૂછો. અહીં જો B2 ની જગ્યાએ B3 આવશે, રાઈટ. તો બસ તો આ રીતના છે. આ બધાને સમ કરો, કેમ કે બધાની ડાયરેક્શન તો એક જ છે. આના દ્વારા અંદર, આના દ્વારા અંદર એડ કરો. જે બી જવાબ આવે તમારો જવાબ, આમાં કાંઈ લેવાનું, એટલું સમ કરતા તો આવડશે કે નહીં એડ કરતા. μ0I/4π, μ0I/, રેડી, μ0I/4π. દેખો કરી દો. દેખો μ0I/4a, અહીંયા જો 4a, અહીંયા 4a તો બધા એમ કોમન આવશે. અહીંયા શું વચ્ચે 1/π, અહીંયા શું વચ્ચે 1/2, અહીંયા પાઈ નથી એટલે કોમન નહીં આવે. અહીંયા 1/π. સિમ્પલ. અરે યાર સરજી, મજા આવી ગયા. મજા આવે છે વિદ્યાર્થી મિત્રો? મજા આવે છે? યસ ઓર નો કોમેન્ટ સેક્શનમાં લખો યાર. મજા આવતી તો અમને બી થોડો કોન્ફિડન્સ આપો, મોટિવેટ કરો. સર બહુ મજા આવે છે. હજી સમ કરાવો. ચલો સર હજી એક મસ્ત ઢાસુ સમ કરાવો. ચલો JW નો સમ કરાવી દો. ચલો JW માં એકદમ આસાન સમ પૂછાડો કે આ રીતના કોઈ ચાપ હતી, રેડી, ચાપ બનાવી હતી આ રીતના, રાઈટ. રાઈટ, આ રીતના હતા. ડ્રોઈંગમાં નહીં જતા વિદ્યાર્થી મિત્રો, ભાવનાઓને સમજો તમે. મજા આવે છે કે નહીં ઈ કયો પેલા. યસ સર, ફીલ આવે. બસ જો, બસ મસ્ત યાર. આનથી મસ્ત તો શું હોય. અહીંથી કેટલી કીધો, અહીંથી R1 અંતરે, જો તમને કહું, અહીંથી R1 અંતરે આ એક ચાપ આવેલી છે, અને અહીંથી R2 અંતરે એટલે આવડો આ બીજી ચાપ આવેલી હતી. અને બધામાંથી આય પ્રવાહ વહેતો હતો. આય અહીંથી જશે, પાછું આય અહીંથી આમ જશે, આમ જશે, આય આમ જશે, આમ જશે, આમ જશે, આમ પાછું, આમ
આમ આઈ 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 આ રીતના આય પ્રવાહ વહેતો હતો. અને ક્વેશ્ચનમાં એમ કીધું હતું કે આ રીતના કંઈક ચાર ચાપ છે, એક તો R1 અંતરે આ રીતના ચાર ચાપ આપી છે, એ બધા સેન્ટર ઉપર જે O ઉપર છે ને સરખો ખૂણો બનાવતી હતી. અને R2 અંતરે જેટલી ચાપ આપી, એક તો આ ઈ વખતે શું છે સેન્ટર ઉપર એક સરખો ખૂણો બનાવતી હતી, રાઈટ. અને તમને કીધું કે પ્રવાહના કારણે O ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે એ મેળવવાનું છે. ઓકે, તો પેલા તો સર પાર્ટમાં ડિવાઈડ કરો ને. જો આ ચાપને આપણે બધા માટે ચાપ તો કોમન છે, કેમ કે બધા એક સરખો ખૂણો બનાવશે વિદ્યાર્થી મિત્રો. કીધું છે એટલે આપણે માની લીધું બધા એક સરખો ખૂણો બનાવે. તો પહેલા આપણે આ ચાપને જોવી. સપોઝ આને આપણે B1 નામ આપી દઈએ, રાઈટ. અત્યારે આપણે એક પાર્ટને ખાલી ધ્યાનમાં લઈશું, અને આ એક અહીંયા હોતે પ્રવાહ વેચાય છે આ લાઈનમાં, એટલે આને B2 નામ આપી દઉં, અને અહીંયા B3. પાછું એને જો રિપીટ થાય, લાઈન ચાપ લાઈન ચાપ લાઈન ચાપ, સિમ્પલ. તો અહીંથી એક વસ્તુ તો આપણને ક્લિયર થઈ ગઈ. જો દેખાય છે, કાંઈક દેખાય છે વિદ્યાર્થી મિત્રો. જો આ B2 વાળું જો અલોંગ ધ લાઈન આવી છે, જો બધી ઓહો બધી જગ્યાએ જો અલોંગ ધ લાઈન છે, રાઈટ. મતલબ જે B2 વાળું છે, જે લાઈન વાળા છે, એના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં થાય, કેમ કે એ પ્રવાહની દિશામાં, મતલબ જે લાઈનમાં પ્રવાહ હોય છે એ જ લાઈન ઉપર ઓલો પોઈન્ટ આવ્યો છે, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. મતલબ આ બધા તો કટ થઈ ગયા, આહા ઉડી ગયા, અંડા થઈ ગયા. શું થઈ ગયા? બધા અંડા. એટલે જેટલા બી B1 છે બધા અંડા થઈ ગયા. સોરી B1 નહીં, B2 છે ને બધા શું થઈ ગયા? અંડા, લાઈન વાળા નીકળી ગયા. હવે બધા આ ચાપ. હવે તમને એમ થતું જો આ ચાપ છે, આ જે R1 અંતર, એના દ્વારા કેટલું મળશે? એટલે એ B1 આપ્યું છે, એના દ્વારા કેટલું મળશે? મ્યુ નોટ I અપોન 4 કેટલા અંતર? R1 અંતરે, રાઈટ. અને આ ચાપ આપી છે, આ રીતના ચાપ. એ કેન્દ્ર ઉપર જો સરખા ખૂણા બનાવતા એંગલ કેટલો હોય? આ ચાપ દ્વારા, એક ચાપ દ્વારા કેટલો છે? π/4 છે. તમે કહો સર કઈ રીતે ખબર? બેટા π/4 એટલે 45, ટોટલ 360 હોય કે નહીં? જો આ π/4 તો અહીંયા કાંઈ નથી, પણ આખું સર્કલ બનાવશે તો અહીંયા તે એક સાપ લેવી પડે. ટોટલ કેટલી 8 સાપ બનશે. જો 1 2 3 4 5 6 7 ને 8, રેડી. 1 2 3 4 5 6 7 8, ખબર પડી? 360 બનાવવા માટે આ એંગલ કેટલો છે? π/4 45 છે. તો 45 45 45 45, અને 45 ને તમે 8 વડે મલ્ટીપ્લાય કરો ને એટલે 360 થઈ જાય. એટલે એકના ભાગમાં કેટલો આવે? 45 નો એંગલ આવે. એટલે π/4. મેં કીધું થીટા એમાં લેવાનું રેડિયનમાં, એટલે શું આવે? π/4 એટલે 45. ખબર પડી? યસ, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો તમને ખબર પડી કે અહીંયા શું એંગલ આવશે? તો π/4. ને એવી કેટલી છે હરખા ખૂણા જ બનાવે છે, સિમેટ્રિકલ. આ જેટલો ઈ આ દિશા જો આના દ્વારા બહાર જ આવે, આના દ્વારા બહાર, આના દ્વારા બહાર, આના દ્વારા થંબ જો પ્રવાહની બહાર. ઓ અને કેટલા છે? 4 વાર. તો અહીંયા મલ્ટીપ્લાય કેટલી વાર કરવાનું? 4. એ આપણે કરીશું. પેલા આને જોઈ લઈએ. B3 દ્વારા તો સર ઈ જ થયું ને, ઈ વખતે 4 જ ચાપ છે, અને ઈ વખતે સરખા એંગલ બનાવે એવું સવાલમાં કીધું જ છે. R2 અંતર જેટલી ચાપ આપી એ વખતે કેન્દ્ર સાથે સરખો ખૂણો બનાવે, અને એની દિશા હોતે ઈ જ રહેવાની, બહાર. સિમ્પલ યાર, ઠીચક કરવાનું છે યાર. તો શું આવશે? મ્યુ નોટ I અપોન 4 કેટલું અંતર? R2 અંતર, અને π/4. બેયની દિશા હરખી છે, જો આની હરખી. તો એડ કરો ભાઈ સાહેબ. તો B નેટ ઇક્વલ ટુ, પણ આવા કેટલા? તો એકનું છે, આવા કેટલા? 4 છે. 1 2 3 4. તો 4 વડે મલ્ટીપ્લાય કરો, અને મ્યુ નોટ I અપોન 4πR1 ઇન્ટુ π/4 પ્લસ આને 4 વડે મલ્ટીપ્લાય 4 ઇન્ટુ મ્યુ નોટ I અપોન 4πR2 ઇન્ટુ π/4. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આજા બસ આ JW માં ભાઈ પૂછાઈ ગયો. લે આવો JW માં પૂછાઈ ગયો. લે આવડી જાય કે નહીં? આમાં કાંઈ હતું લેવાનું? કાંઈ લેવાનું હતું? ખાલી એડ કરો. સિમ્પલ, ખાલી આપણે ખબર હોય છે કયો એંગલ બનાવે. 4 દ્વારા 45 નો એંગલ બનાવે. એ મેં તમને કીધું કઈ રીતે બનાવે, સરખા ખૂણા બનાવે છે. તો π/4
માં કાંઈ હતું વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? અને આ 0 કેમ થયું ખબર પડી? આ બધા અલોંગ ધ લાઈન આવેલો એટલે એના દ્વારા એંગલ કેટલા પડે? અંડા. રાઈટ વિદ્યાર્થી મિત્રો? મજા આવે છે? યસ ઓર નો? મજા આવતી હોય તો યાર બસ કોમેન્ટમાં કંઈક બોલો. કાંઈ પણ ડાઉટ હોય તમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થાવ. ગમે એવા ડાઉટ હોય એના સોલ્યુશન મળશે. બસ ભણતા રહો. રાઈટ? ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એકદમ લાસ્ટ સમ મજા આવે અને 3D વાળો જોઈ રહ્યું. 3Dમાં બહુ ફેમસ ક્વેશ્ચન હોય છે બધા વખતે 3Dના. તો 3D ના કરાવી દો ભાઈ, તો મજા કરો ને યાર. હું મોજ કરો મોજ. ચલો એક લાસ્ટ એકદમ મસ્ત સમ કરાવી દો. આ રીતના આપી છે અક્ષિસ. સપોઝ આ વાય એક્સિસ આપી છે, રાઈટ? સપોઝ આ રીતના આ એક્સ અક્ષ આપી છે, આ એક્સ આપી, આ વાય આપી, રાઈટ? બસ. હવે તમને શું કીધું? અહીંયા એક કંઈક ઝેડ એક્સિસ આપી છે, આ રીતના ઝેડ એક્સ આપી છે, રાઈટ? અને જે બી છે મતલબ અહીંયા આ રીતના હાફ સર્ક્યુલર હોય, આ રીતના આપ્યું છે, રાઈટ? આ રીતના જાય છે અને ઇન્ફાઇનાઇટ, આ ઇન્ફાઇનાઇટ, આવો તો ઇન્ફાઇનાઇટ જ છે. આ રીતના ઇન્ફાઇનાઇટ વાયર આપ્યો છે, અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર. આમાંથી આઈ પ્રવાહ હોય, આમાંથી આઈ હોય અને આમાંથી હોતે શું હોય? આઈ. આવું આપ્યું વિદ્યાર્થી મિત્રો, અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર, રાઈટ? ખબર પડી? અરે ખબર પડે છે ને યાર, કંઈક તો બોલો. અહીંથી આ અંતર આપ્યું છે એ, અહીંથી હોતે એ જ અંતર થાય ને, સિમ્પલ. તો આપણે આ જે ઓ પોઈન્ટ છે ત્યાં શું મેળવવું છે? ચુંબકીય ક્ષેત્ર. અને આવડવા જે છે એ આપ્યું છે એક્સ વાય પ્લેનમાં. કયા? એક્સ વાય પ્લેનમાં આપ્યું છે. અને આ ઝેડ અક્ષ છે, મતલબ આ જે ઝેડ અક્ષ ક્યાં છે ખબર? આમ બહાર છે. હવે આને આમ બહાર કાઢીને તો આમ બતાવી ન શકું ઇમેજિનેશન. તો મારું કેવું પડે? ઝેડ અક્ષ આમ છે અને આ જે અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે ને એવો તે અહીંયા છે, આવડો બી બહાર આવે છે, એવો તે અહીંયા બહાર જ છે ઝેડ અક્ષમાં, રાઈટ? આ રીતના આપ્યો છે. તો આપણે એના દ્વારા શું મેળવે? ચુંબકીય ક્ષેત્ર ઓ ઉપર કેટલો છે? તો આપણને ખબર છે, જો અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે, અહીંથી લંબ અંતર, અહીંથી હોતે અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે, અહીંથી લંબ અંતર આવે છે, રાઈટ? આ સ્ટ્રેટ છે વિદ્યાર્થી મિત્રો, આ સ્ટ્રેટ છે, આમ નથી. આ તમે ખાલી દોરાઈ ગયો છે, પણ આ તમારે સમજી લેવાનું આવું છે સ્ટ્રેટ, સીધું આમ જાય છે, રાઈટ? ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે કરી દો? ચલો તમે બી શું યાદ રાખો, લે બસ. ચલો આ રીતના સ્ટ્રેટ આપ્યો છે, ઓકે? સમજો ને યાર, ભાવનાઓને સમજો. હવે શું કરવાનું છે? બધાને પાર્ટમાં ડિવાઈડ કરો. આ B1, આ B2, પ્રવાહ અહીંથી જો ડિવાઈડ થઈ ગયો, અને આ B3, રાઈટ? તો આના કારણે ઓ ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે? પેલા જો આના દ્વારા ક્યાં થાય? આમ બહાર છે, અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર બહાર છે, ઝેડ અક્ષ નહીં, આમ બહાર, એક્સ વાય ઝેડ, રાઈટ? થંબ ક્યાં છે? આમ થંબને રાખો પ્રવાહને ડાયરેક્ટ, પ્રવાહ અંદર જાય નીચે. નીચે એટલે કયું આવશે? આઈ જે કે. તો જે ની નીચે, વાય ની ઓપોઝિટ એટલે માઇનસ જે. ફેલ આવ્યું વિદ્યાર્થી મિત્રો? યસ, અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર. તો B1 ને કારણે શું આવશે? મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ. આ અંતર આપ્યું છે જો લંબથી, એ માઇનસ જે આઈ છે. આના દ્વારા એક્સ વાય પ્લેનમાં છો, આ 3D માં છે, જો એક્સ વાય ઝેડ 3D માં આપ્યું છે. વાહ! તો આના દ્વારા શું આવશે? થંબને રાખો પ્રવાહ ડાયરેક્શનમાં, આમ અંદર 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 જો, તો અંદર કયું આવશે? આ ઝેડ, એનો ઓપોઝિટ આઈ જે કે, કેનો ઓપોઝિટ? માઇનસ કે. ઓકે, મતલબ આ B2 આપણને શું આવશે? મ્યુ નોટ આઈ અપોન, ને આ જો અર્ધ સર્કલ છે બેટા, એટલે એનું શું થાય? સર્કલ નું શું કરી નાખવાનું? અડધું. મ્યુ નોટ આઈ અપોન 2 આવે, એનું અડધું કરી નાખો, 1/2. ખબર પડી? યસ સર. એટલે ભાઈ આખા સર્કલ નું શું આવે? મ્યુ નોટ આઈ અપોન 2, આ તેનો અડધો ભાગ છે ને, ડિવાઈડ બાય 2. સિમ્પલ. ને આ અંદર જાય છે એટલે શું આવશે? આઈ જે, રેડી? અંદર જાય છે એટલે શું આવશે? કે, માઇનસ કે. આના દ્વારા આમ છે, પ્રવાહ ડાયરેક્શનમાં થંબ,
નીચે માઇનસ જે આના દ્વારા આવતે સેમ આ જ આવશે, એટલે B3 દ્વારા શું આવશે મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ એ અંતરે સિમ્પલ અર્ધ ઇન્ફાઇનાઇટ વાયર છે, રાઈટ? આવો ત્યાં ના, અને શું આવશે માઇનસ જે. તો આમાં તમને ખબર જો દિશા છે જે છે કે છે માઇનસ જે છે, તો આને આમનામ આપણે એડ ન કરી ખબર ને આ જે કે ટર્મમાં લખીએ કાંઈ એ રીતના લખી શકો ને આ બે તો હરખા છે તો આને મલ્ટીપ્લાય 2 કરીને તમે કરી શકો બી નેટ. તો બી નેટ શું આવશે જો કે B1 પ્લસ B2 પ્લસ B3. હવે આ બે તો સેમ જ છે તો મલ્ટીપ્લાયમાં 2 જ લખી નાખો, 2 ઇન્ટુ મ્યુ નોટ આઈ અપોન 4 પાઈ એ માઇનસ જે પ્લસ ખાલી એક આ બધું છે સર્કલનું હાફ, અર્ધ વર્તુળ છે ને તો અડધું કરી લો, સર્કલનું અડધું મ્યુ નોટ આઈ અપોન 2 એ હું આ 1/2 એટલે માઇનસ કે ખતમ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? મજા આવે છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? 3D ના ગમે એવા સમય આવ્યા પછી આને ઉપાડીને આમ બહાર અહીંયા રાખ્યું હોય તો આ XY પ્લેનમાં છે, એની જગ્યાએ આપણે આ પ્લેનમાં રાખ્યું હોય તો XZ પ્લેનમાં, તો શું આવે મને કહેજો વિદ્યાર્થી મિત્રો? અરે ગમે એવો 3D માં આપ્યો હોય ગમે ત્યારે, મેં કીધું એમ આને XZ પ્લેનમાં આપ્યું હોય અને આમ જતું હોય, આવડશે કે નહીં આવડે? ન આવડે તો ગમે ત્યારે કોમેન્ટ સેક્શનમાં પૂછો કેમ કરવાનું. અને મજા આવે છે વિદ્યાર્થી મિત્રો? તો બસ પ્રેક્ટિસ કરો, બસ ફિઝિક્સ મેથ મતલબ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે પરફેક્શન આવશે ને એટલું વધારે તમને માર્ક્સ સ્કોરિંગ બી થશે અને સમજણ પડશે અને કોન્ફિડન્સ લેવલ બિલ્ડઅપ થશે, રાઈટ વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમને આજના જે આખું સેશન છે એમાં બહુ મજા આવી છે, બધી સમજણ પડી ગઈ છે અને બધા જે ડાઉટ હતા એ સોલ્વ થઈ ગયા છે. તો બસ આ રીતના ભણા કરો. અમારી જે ડીપીપી છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, તો ત્યાં જોઈન થઈ જાઓ કે તમને ડીપીપી બી મળે, પ્રેક્ટિસ બી કરી શકો અને અમને કાંઈ પણ ડાઉટ છે તમે ટેલિગ્રામ ચેનલ ઉપર અમને પૂછી શકો. બાકી અમારી ઇન્સ્ટાગ્રામની બી લિંક છે, ત્યાં બી તમને જે બી અપડેટ છે ફેસબુકમાં જે સોશિયલ મીડિયામાં તમને મળતી રહે. તો બસ આ રીતના સ્ટડી કરતા રહો, ભણતા રહો અને હું યાર ખુશ રહો અને સ્માઇલ કરો. થેન્ક યુ સો મચ.